જે પ્રમાણેનો કમોસમી વરસાદ વરસ્યો છે, મોટા પાયે ખેડૂતોને નુકસાનીના એંધાણ દેખાઈ રહ્યા છે. ત્યારે આપણે ગ્રાઉન્ડ લેવલે જ અત્યારે આવ્યા છીએ, ખેડૂતો સાથે જ વાતચીત કરીશું. 100% નુકસાન જ છે. આ તો હવે પોપટો જો ઉગી જાય, જો વરસાદ પાછો આવ્યો તો કાંઈ લેવા પડવું નહીં રહે. કપામાં એમ થાય છે હીરું આવી ગયા, ના ફૂટશે ના ઉગી જાય કપા. જો હજી વરસાદ આવશે ને આ વરસાદ આવે એટલે આ મગફળી કાઢેલી પાથરા પડેલા એની માથે 5 ઇંચ વરસાદ પડેલો છે અને આ બધુંય આમ હળી ગયું એટલે બધુંય આમ થઈ ગયું છે, ફૂગ આવી જે એટલે એ કંઈ હવે આનો કોઈ જાતનો માલ વેપારી સંભાળી શકે એવી પરિસ્થિતિ નથી રહી માલની. એવી રીતની પોઝિશન થઈ ગઈ છે ખેડૂતના માલની. અને ખાસ કપાસમાં કેવી અસર થઈ છે આજ રીતે? કપાસમાં જે વરસાદ ખુલેલો કપાસ એની માથે વરસાદ પડેલો છે અને એ કપાસિયા ઉગી ગયેલા છે એટલે એ આ મગફળીની જેમ જ એ કપાસ બધો આમ કેન્સલ જેવો થઈ ગયો. કોઈ વેપારી ઓછા ભાવમાં સંભાળે એવી પરિસ્થિતિ નથી રહી કપાસની. આ પાનું અમારે માલઢોર માટે અમારે ખૂબ ઉપયોગી છે. હવે એ પાનું અમારે બીજેથી ગમે ત્યાંથી વેચાતી રહેશે પૈસેથી. હવે આ અમારો ઘરનો જે પાલો છે એ તો બધો સડી ગયો છે. કાંઈ સહાય સાહેબ આપે એમ નથી, ખાલી ખોટા ડિંડક કરે છે. અને આજ કેટલા ટાઈમથી આમ કે આજે પૈસા તમારે નક્કી કરશે ટેકાના ભાવનું, તો પાછું કાંઈ નક્કી નથી કર્યું. આજે તમે આજે અમારે 2 દિવસ તડકો તપે તો આ બહાર કાઢવાનું છે. 2 દિવસ બહાર નહીં નીકળે તો અમારે વાવેતર ક્યારે કરવાનું થશે? આ હવે 2 દીમાં સર્વે કરે તો થાય, ને કે અમારે તો 2 દીમાં તો બહાર કાઢીને પછી આ વાહેલું પીત કરવું પડે. એ પૈસા આજુબાજુ બધું વ્યાજે લઈ આવીને કરવું પડશે. આમાં તો કોઈ ધણી થાય એમ નથી. આમ તો ને આ તો બધું ફેંકી દેવા જેવું છે. ચરો હળી ગયો છે અને 25% તો મગફળી ઉગી ગઈ છે આમાં, અને બહાર કાઢવાની મજૂરી આમાં ચડી જાય એમ છે. હવે આમાં સરકારે એમ કે 2 દિવસ પછી સર્વે કરશું ને 3 દિવસ. આજે મારે તાપ પડે તો કાલે મારે બહાર કાઢવું જ પડશે, નકર વાવેતર ક્યારે મારે કરવું? વાવેતરમાં જેમ શિયાળુ પાક વાવેતર કરવું હોય તો પછી પાછતરું બહુ થાય તો પછી તડકા તપવા માંડી જાય. એમાં કોઈ કાંઈ નિર્ણય લઈ નથી આપતી સરકારે. અને આજે એમ કહે છે કે કાલે તમારું નક્કી કરી દઈશું, સર્વે કરવા જાશું. કાંઈ હજી કોઈ અમારે કાંઈ પગલાં લીધા નથી. આ 10 દિવસ વરસાદ આની માથે પડે છે અને બધું હાવ હળીને ફોથ વળી ગયું છે. અને આમાં અમારે માલ ઢોરને ખવડાવું શું? માણાનું ભેગું કેમ કરું? છોકરા ભણાવવા ગણાવવા કેવી રીતે અમારે કરવું? હવે આમાં તો હે ને ભાઈ, હવે સરકાર ખેતી કરવાની બંધ જ કરી દેવાની થાય છે. હવે આમાં ખાવા જેટલું જ વાવવાનું છે, બાકી કાંઈ ધંધો કરવા જેવું છે જ નહીં. અને ચોખ્ખી મજૂરી આમાં ચડી ગઈ માથે. અને ખાતર બિયારણના ભાવ એવા, હવે અત્યારે ખાતરના ભાવ એવડા છે, બિયારણના ભાવ એવા છે, હવે દવા એવડી ચડી ગઈ છે. હવે આમાં કરવાનું કેમ અમારે? સરકાર અમને તો આમાં જે છે ને ધિરાણ અમારું છે ને લીધેલું હોય ને એ માફ કરી દે, બાકી અમારે કાંઈ જોતું નથી. અમારે કેમ કે પાક ધિરાણ એ તમને વધારે રાહત થઈ શકે કદાચ આ સર્વે કરે. એટલે સર્વે કરવામાં હવે વીઘે 10,000 કે 2,000 રૂપિયા, એમ કે ફલાણા ભાઈને 2,000 રૂપિયા આપશે, કોઈને 3,000 આપશે. પાથરા તો લેવાઈ ગયા હોય તો પાથરા અમારા ખેતરમાં પાથરા પડ્યા હોય, કાલે અમે લઈને ભેગા કરીને મૂકી દે. એમ કહી દે કે આ ખેતર ચોખ્ખું છે તો અમારે કરવાનું શું? માનો કે વીઘે 2-3 હજારની સહાય મળે તો સામે ખર્ચો કેટલો હોય વીઘે? ખર્ચો તો આમાં વીઘે 25,000 રૂપિયા તો ચડી જ ગયેલા પડ્યા છે. કારણ કે આમાં હિસાબ કરી તો ટોટલ હિસાબ કરી 25,000 રૂપિયા ચડી ગયા. અટાણે આ વેચવા જાવ ને તો 400 રૂપિયાની મણ મગફળી લે એમ નથી. આ કે કોટા કાઢી ગયા, કારી થઈ ગઈ, તો મારે શું કરવાનું? મિલવાળા એમ કે તેલ બાટી ગયું છે, આમાં મગફળી બાટી ગઈ, જવા દો, ધક્કા મારીને કાઢવા જેવું છે. આ તો ખાતર જ થઈ ગયું છે અમારું. ઉપરવાળાએ માર્યા ને સરકારે મારી નાખ્યા. હવે આમાં કાંઈ ભેગું થાય એમ નથી અમારું. સરકારને કોઈ જાતનો ખ્યાલ નથી. ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર આવે તો એને ખબર પડે કે આ વસ્તુ અહીંયા હે એમ હકીકત, પણ એ તો આવતા નથી. એટલે કોણ અધિકારીઓ નથી આવ્યા. હજી આજે 8 દિવસ થઈ ગયા વરસાદ વરે. એમને દાદા, ખરા અર્થમાં જો ખેડૂતને સમૃદ્ધ બનાવવો હોય ને એ દિશામાં કામ કરવું હોય તો કેવી રીતનું આ નુકસાનીમાંથી વળતર મળવું જોઈએ, કઈ રીતની કામગીરી સરકાર દ્વારા થવી? સરકાર દ્વારા આના વીઘે 25,000 થી 30,000 રૂપિયા નાખે ને તો આ હે ને ખેડૂત કાંઈક ઊભો થાય, તો આવતા વરસ દિવાળી લગી રોટલા ખાઈ શકે. ને આમાં રોટલા બોટલા ખાઈ ન શકે કોઈ, સમજી ગયા? એટલે આમાં તો હવે સરકારે દઈ ન શકે, એ તો ગોતે હે પૈસા. મોદી સાહેબે GST માન બધાથી ગોતે હે. એમાં આ હું આપને શું દઈએ? તમને શું લાગે છે કે છેલ્લા આપણે ઘણા બધા વર્ષો જોઈ
તો હવેની પેઢી એમ ખેતીથી વિમુખ થતી જાય છે કે ભાઈ ખેતીમાં કાંઈ નથી, ખેતી નથી કરવી. ખેતી લુપ્ત થઈ જવાની છે. આ ખાવાના ફાફા પડવાના 20 વર્ષ પછી કોઈ એટલે કોઈ ખેતી કરવા માંગશે નહીં. આવું ને આવું થાય, આમાં કોણ ખેતી કરે? આમાં કાંઈ વરે નહીં. એ કરતાં તો ટિફિન લઈને સિટીમાં કારખાનામાં જાય એને 25-30 રૂપિયા 100 રૂપિયા રોજ હાલતું હોય, એ હાંજે ચોખ્ખા તો ખરા ને. આમાં તો વાવીને આખું વરસ કામ કરીને નુકસાની ખાવાની. પાક ધિરાણ માફ કરે તો સહાય થોડીક વધારે મળી ગણાય, બાકી તો આ નુકસાની ભરપાઈ થાય એવું છે નહીં કાંઈ. જો પાક ધિરાણ એને માફ જ કરવું હોય સરકારને તો એક રસ્તો સારામાં સારો એ છે, અને નુકસાની પેટે એને જે કાંઈ દેવું હોય એ ઉપરથી દઈ શકે એમ. બાકી આમાં નકર કાંઈ લીધા જેવું છે નહીં. આ બધા ફૂગ આવી ગઈ, પોપટો કારો પડી ગયો, અંદર ફૂસી વળી ગઈ, એ પાથરા હજી ભીના છે. કાલ 24 કલાક આજ થઈ ગઈ, હજી આ પાથરાઓમાં પાણી ભર્યા છે. અને માનો કે ખેડૂતે જે પાક ધિરાણ ઉપાડેલું હોય પછી એને ઈ ભરવાની મુદત કેટલી મળતી હોય? માનો કે હવે ભરવું જ પડે એ સમય થઈ ગયો કે કઈ રીતે? ફરજિયાત દર વર્ષે ભરવાનું જ હોય. બરાબર. એમાં કેન્દ્ર સરકાર 4% આપે, 3% આ આપે રાજ્ય સરકાર. એટલે એ વ્યાજ જે અમે લેતા હોય બેંક ઓફ બરોડામાંથી ગમે એમાંથી, તો એ પહેલાં અમારે તો વ્યાજ અમારું ભરી જ દેવું પડે, પછી રિટર્ન આપે એ લોકો. જ્યાં બેંકમાં એને જમા થાય ત્યારે એ રિટર્ન આપે. જો આ કપાસિયાની અંદરથી કોટા નીકળો વરખ છે એક બેજીમાં, એટલે આ હવે હાલે નહીં. આ જીનવાળા કોઈ લઈ જાય તો આનો ભાવ અમને આપે નહીં. આના 1000 રૂપિયા આપે વધીનમાં વધીને. 700-800 રૂપિયામાં આ કપાસ જશે. અને 100% કપાસ ફેલ છે, મગફળી ફેલ છે. ખેડૂને સહાય આપવી હોય તો સીધી સરકાર ખાતામાં નાખી શકે, એવું કઈક કરે તો સારું. હવે આપણે કાકા વાત કરીએ તો કપાસ ને મગફળીનું વાવેતર થયું ત્યારથી લઈને અત્યાર સુધી તૈયાર થયો પાક, ત્યાં સુધી ખર્ચો કેવા પ્રકારનો? વીઘે 10 થી 12 હજાર રૂપિયાનો ઓછામાં ઓછો ખર્ચો થાય. કપાસમાં તો વધારે થાય. એનું કારણ છે કપાસની અંદર ખાતર 2-3 ફેરે નાખવાનું આવે, મગફળીની અંદર આવે, અને વીઘે મિનિમમ 1 રાઉન્ડ દવાનો માળો ને કપાસની અંદર, એટલે 2500 થી 3000 રૂપિયાનો ખર્ચો થાય. એટલે મારી ગણતરી મુજબ એને આ કપાસની અંદર હવે ખેડૂતની વાંહે કાંઈ વધે નહીં, ખર્ચા ના તૂટે. હજી ક્યાંય કોઈ આવ્યું નથી. એમ કહે છે કે સોમવારે આવશે, સોમવારે આવશે. હજી કોઈ આવ્યું નથી. સોમવારે આવે ત્યાં લગીનમાં તો આ બધું હળી મોતો થઈ જાય, અને પછી સરકારના માણસો આવે સર્વે કરવા. અહીંયા શું કરે સર્વે? ત્યાં તો પડા સાફ કરવાનું થાય. હવે આ બધું બાયણે તો કાઢવું જ પડે. તે પછી નવું વાવેતર થાય, એના માટે પૈસા ગોતવાના વ્યાજે. મારા તમારા જેવા પાસેથી પૈસા લઈને વાવેતર કરવાનું થાય. શું કરવાનું? મગફળી ને કપાસ નું 100% નુકસાની છે. બધાને પાથરા પડ્યા છે. વાવેતર 100% કપાસ ને મગફળી નું વાવેતર છે, બીજું કોઈ વાવેતર નથી. સરકારે સહાય છે ને ઓછામાં ઓછી વીઘે 25,000 થી 30,000 રૂપિયા દે તો ખેડૂત પોહાય ને પોહાય એવું. હા બરાબર. આ લોકોએ જે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ચાલુ કરવાના હતા, એ 2 દિવસમાં અમને અહીંયા ગ્રામ્ય ક્ષેત્રમાં આપના ન્યૂઝ થ્રુ અમને મેસેજ મળ્યો છે કે એ મગફળી ખરીદવાનું આ લોકોએ ગવર્મેન્ટે બંધ કર્યું છે, અને હવે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં સબસિડી દેવાની વાત કરે છે. તો જો ઈ લોકો અહીંયા સ્થાનિક એને સર્વે કરવા આવવાની જરૂર નથી. એની પાસે ઓલરેડી અમારા ખેડૂતોના બધા ડેટા છે. તો ઈ ડેટા થ્રુ કે હું શૈલેષભાઈ કપૂરિયા છું, તો મારી પાસે કેટલા વીઘા જમીન છે, તો એની પાસે ડેટા છે, અને એની પાસે મેં શેનું વાવેતર કર્યું ઈ હોત અમે સહકારી મંડળી થ્રુ લખાવેલું છે. તો એના બેઝ ઉપર ડાયરેક્ટ સીધી અમારા ખાતામાં સબસિડી દઈ દેવી જોઈએ, જો એને દેવી જ હોય તો. અને સર્વેમાં ઈ લોકો છે ને કાયદેસર જે ખેડૂતનું સર્વે લીગલી થવું જોઈએ એ નથી કરતા. એની રીતે અધિકારીઓ પણ ગવર્મેન્ટ એને કામ સોંપે એ જલ્દી પૂરું કરવા માંગે, એટલે એમાં જે સાચા ખેડૂત છે એ રહી જાય છે, અને એના જે મામા માસીના છે એ આવી જાય છે. પણ ખરેખર એ ન હોવું જોઈએ, અને લીગલી ટોટલી ખેડૂતનું સર્વે યોગ્ય થવું જોઈએ. એમાં આ જે ધિરાણ ઉપાડ્યું, ધિરાણ જે લીધું હોય ને માફ થઈ જવું જોઈએ. આમાં કઈ વળે એવું છે ને, બધું સડી ગયું છે બધું. સમજી ગયા? આમાં કૂચો આજે માલ નો ચરો છે તો આ હળી જ ગયો છે. બીજા નંબરમાં હવે આ તમે સર્વે કરવા ન આવો ને આજે પાથરા પડ્યા છે, 2 દિવસમાં અમારે ઘર બહાર કાઢવા જ પડશે. હવે આ 10 થી 12 દી સર્વે કરવા આવે ત્યાં સુધી અમારે ત્યાં રાહ જોઈ, પાછલું વાવેતર કરવામાં હજી જો
દેવ દિવાળી તો આવી ગઈ, દેવ દિવાળી પછી પાછા હજી 10 દી જાય તો પછી વાવેતર ક્યારે કરવાનું? શિયાળુ વાવેતર અને અમે તો કરવાનું. એવી પણ આશા રાખીએ કે જો અમને એમએસપી ના ભાવ લાગુ પડતી તો અમારા સહાયની જરૂર નથી. અમને અમારા માલનો પૂરતો ભાવ મળી જાય તો ગવર્મેન્ટને પણ એમાં હેલ્પ થાય. એને ફોર્મ ભરવા નહીં, એને સર્વે કરવું નહીં, ડાયરેક્ટ ઈ એમએસપી જો લાગુ કરી દઈએ તો અમને અમારો કપાસનો, મગફળીનો, બધી વસ્તુનો અમારો જો ભાવ સારો એવો દઈ દઈએ તો અમારે આ કઈ કરવાની જરૂર નથી અને ગવર્મેન્ટને પણ આ બધી કામગીરી નીકળી જાય. અને પાક ધિરાણ છે એ કઈ રીતે આપવામાં આવતું હોય? જમીન ઉપર હોય કે કઈ રીતે? પાક ધિરાણ છે ને, પાક ધિરાણ અમે જે તે વખતે અમારી સહકારી મંડળીમાંથી ધિરાણ લઈ એટલે એ અમારે જમીન કેટલી છે એની ઉપર વીઘે 7,000 8,000 જો ઈ અમારું માફ કરી દઈએ, ખરેખર તો અમારું ઈ માફ કરવું જોઈએ કારણ કે અમારી કોઈ પાસે, ખેડૂતો પાસે અત્યારે પૈસા જ નથી વાવવા માટે, ભરી હગે એવી પોઝિશન નથી. તો ઈ જો અમારું ધિરાણ માફ થઈ જાય અને બીજું કે અમને અમારો પૂરતો ભાવ દઈએ, અમારે કોઈ જાતની એની ગવર્મેન્ટની કોઈ જાતની કઈ સબસિડી નથી જોતી, બિયારણની કે લાઈનોની, ટ્રેક્ટરની, અમારે કોઈ જાતની કઈ સબસિડી નથી જોતી. બસ અમને અમારો ભાવ દઈએ અને અમે અમારો ભાવ યાર્ડમાં લઈને જાય એટલે અમારો ભાવ બીજા નક્કી કરે. તમે ઇન્ડિયાની કોઈ પણ વસ્તુ તમે લેવા જાવ તો એમ કે ભાઈ મારે આટલામાં દેવી છે અને અમારો ખેડૂતનો એકનો જ માલ એવો કે એ બીજા નક્કી કરે અમારો ભાવ. શું કરવા ભાઈ? માનો કે જો આ કમોસમી વરસાદ ન થયો હોત હા, તો આ મગફળીનો ઉતારો કેટલો હોત ને કેટલો ફાયદો ખેડૂતને થાત જો નો વરસાદ થયો હોત? હવે જો કમોસમી વરસાદ જે અમારે 10 દિવસ અત્યારે વરસાદ પડ્યો, કાલની સાંજે જ અમારે 5-6 ઇંચ વરસાદ પડ્યો. જો વરસાદ ન પડ્યો હોત તો અમારે એક વીઘે મગફળી 25 મણ આસપાસ નીકળે. હવે અમે બધા ટોટલી ખેડૂતોએ મગફળી કાઢી લીધી અને વરસાદ થયો એટલે અમારો માલ ટોટલી બગડી ગયો અને હવે આની અંદર 5 થી 7 મણ માંડ નીકળે અને ઈ નીકળે ને તો ઈ અમે માર્કેટિંગ યાર્ડમાં લઈ જઈને તો ઈ અમારી કોઈ વેપારી સંભાળે નહીં કારણ કે તેલ આનું કાઢે તો ખોરું તેલ થઈ જાય એટલે અમને આનો ભાવ કઈ ન મળે અને હવે અમે એમ કહી શકીએ કે 100% અમારો પાક નિષ્ફળ ગયો. રેગ્યુલર સારી મગફળી હોય તો અમને 1000 આસપાસ ભાવ મળે. આ મગફળીનો મારા ગણિત મુજબ 700 રૂપિયા આસપાસ અમને ભાવ મળે. પણ દુઃખની વાત એ છે કે ગવર્મેન્ટ પોતે એમ કહે કે 1452 રૂપિયાથી નીચે તમને મગફળી પોહાય નહીં અને 1452 રૂપિયા અમે દેવા માંગી છીએ તમને તો 1452 તમે કયો હો તો ભાઈ યાર્ડમાં, માર્કેટિંગ યાર્ડમાં તમે વેપારી ઉપર બેન્ડ કરો. શું કરવા ભાઈ? અમારી 600 700 800 માં મગફળી લઈએ તો અમને અમારો એમએસપી નો ભાવ કરી દો. અમે સરકાર પાસે તમારા મીડિયા થ્રુ અમે માગણી કરી કે અમને અમારો એમએસપી નો ભાવ લાગુ કરી દો. અમારે તમારી કોઈ જાતની કઈ સબસિડી નથી. આ વર્ષે ફરજિયાત પ્રસંગ જેને કાઢવાના છે એને ગમે જ્યાંથી ત્યાંથી વ્યાજે ઓછીના પાછીના લઈને પ્રસંગ કાઢવો પડે એવી મજબૂરી ઊભી થઈ ગઈ છે ખેડૂતમાં. બાકી આ પાક નિષ્ફળ થયો છે એટલે ધિરાણ ભરી શકે એવી પોઝિશન નથી એટલે સરકાર જો આ ધિરાણ માફ કરી દે એવી અમારી સરકારને વિનંતી. શિયાળુ પાકનો ખર્ચો, આ ખાતરનો, પાછા બિયારણ અલગ અલગ લેવાના, એ બધો ખર્ચો અત્યારે ખેડૂત પૂછી પાછીના ગમે ત્યાંથી પૈસા વ્યાજે લઈને ખેડૂત ઈ વાવેતર કરી છે. બાકી આ જે ચોમાસું પાક ફેલ થયો છે એના માટે તો ખેડૂતને કોઈ જાતનું એમાંથી 1/5 ની ઉપજ નથી. એ ધિરાણ ભરી ગયા, ચોથા મહિનામાં ધિરાણ ભરવાની ટાઈમ આવશે તો ધિરાણ નહીં ભરી ગયો એ પોઝિશન ખેડૂત. અમારી સહકારી મંડળી 3 નોટિસ મોકલે. ડિસ્ટ્રિક્ટ બેંકમાં અમારો વહીવટ એના થ્રુ હોય તો બેંકમાંથી અમને નોટિસ આવે કે ભાઈ તમે સાઈનનું કરી જાઓ. એટલે હવે એ જેટલી વાતો ખેડૂતોને કરી એટલી ઓછી છે અને આ દેશ કૃષિ પ્રધાન દેશ કહેવાય છે પણ અમને નથી લાગતું કે અમે કૃષિ પ્રધાન દેશમાં હવે રહી. કોઈ જાતની અમને ગવર્મેન્ટ તરફથી, ગવર્મેન્ટ તો માય બાપ છે, અમને ગવર્મેન્ટ તરફથી કોઈ જાતની કાંઈ સહાય મળતી નથી. જોઈએ હવે આજુ વખતે કૃષિ મંત્રી રાજકોટમાં પ્રભારી થઈને આવ્યા છે અને શું કરે પણ એની ઉપર અમને આશા નથી કારણ કે એનો છોકરો પણ ડમી કાંડમાં આવી ગયો છે તો એની પાસે અમે શું આશા રાખીએ. જોઈએ હવે શું સરકાર કરે છે. ચોક્કસ. તો આ છે સરબદળના ગ્રામના જે બધા ખેડૂતો છે અને જે પ્રમાણે તમે બધાએ જોયું કે એમને વાત કરી કે કોઈ એવી સર્વેની કામગીરી કરવી પડે એવી કોઈ પરિસ્થિતિ આ આખા પંથકમાં નથી કેમ કે 99% નુકસાન થયું છે, 100% નુકસાન થયું છે અને એ આપણા બધાની નજર સામે છે કે આમાંથી ખેડૂતોને હવે પોતાના ખર્ચના પૈસા જે થયા હોય એ પણ ક્યાંય ઉપજે એમ નથી. બીજી તરફ છે એ લગ્નગાળો આવતો હોય અને ઘરની પરિસ્થિતિ નાજુક હોય, જે મધ્યમ વર્ગના ખેડૂતો હોય એ બધા ખર્ચા ઉપર હોય, પાક ધિરાણ પણ વર્ષે ભરવું પડે અને આમાંથી કોઈ વળતર હવે ખેડૂતોને ઉપજે એમ નથી. ત્યારે જોવાનું એ રહેશે કે આ બધી પરિસ્થિતિ જોતા
આગામી સમયમાં સરકાર ખેડૂતોને કેવા પ્રકારની સહાય કરે છે. આ સમગ્ર બાબતને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટમાં અમને જરૂરથી જણાવશો. નમસ્કાર.